નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા લાખો આંગણવાડી કર્મચારી બહેનોની. કારણ કે ગઈકાલે 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આપ સૌ આંગણવાડી બહેનો માટે ઘણા ખરા જે છે તે લાભોની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા 2 દાયકાઓથી આપ સૌ બહેનો ઘણી બહાર જેટલી પડતર માંગણીઓને લઈને અને જે લડત લડી રહ્યા છે તેને જ્યારે મુખ્યમંત્રી દ્વારા સાંભળવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. અને આ રાજ્યના મુખ્યમંત્રીએ ગઈકાલે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આંગણવાડી કર્મચારીઓ માટે 3 મહત્વના લાભો જાહેર કર્યા છે. આજના વિડીયોમાં મિત્રો આપણે વિગતવાર જાણીશું કે દેશની કઈ રાજ્ય સરકારના મુખ્યમંત્રી દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે મુખ્ય 3 લાભો જાહેર કરવામાં આવ્યા છે અને તે કયા કયા છે, તો એના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. તો મિત્રો, વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો. અને હા મિત્રો, જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. રાજ્યના આંગણવાડી કર્મચારીઓ અને મિત્રો, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે હવે આરોગ્ય કર્મચારીઓનો વીમો તેમજ આયુષ્માન કાર્ડનો લાભ આપવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે 8 માર્ચના રોજ મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે આંગણવાડી કર્મચારી બહેનોને સાડી, ગણવેશ વીમો અને આયુષ્માન કાર્ડ ભેટમાં આપ્યા છે. કુલ ₹38.49 કરોડ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા સીધા આંગણવાડી કાર્યકર તેડા બહેનોના ખાતામાં આ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવાનું પણ વચન ફરીથી આપ્યું છે. યોગી શ્રી આદિત્યનાથે આંગણવાડી કાર્યકરો અને સહાયકો એટલે કે તેડાગરોને સાડી તેમજ ગણવેશ માટે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા ₹39.59 કરોડ ટ્રાન્સફર કર્યા છે. મંચ પર તેમણે નેહા દુબે, માનસી સાહુ, પૂનમ તિવારી અને મનોરમા મિશ્રાને સાડીઓ ભેટ આપી છે. સમગ્ર રાજ્યના આંગણવાડી કર્મચારીઓ જે છે તે મહત્વની ભેટ આપી છે. જ્યારે સેવા મિત્ર, આકાંક્ષા બ્યુટિશિયન અને રત્ના ભારતીને ગણવેશ સોંપવામાં આવ્યા છે. તેમણે વીમા પ્રીમિયમ માટે ₹8.90 કરોડ પણ ટ્રાન્સફર કર્યા છે. આંગણવાડી કાર્યકરો, મિની આંગણવાડી કાર્યકરો અને સહાયકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે તેમણે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સાથે જોડવામાં આવેલા તમામ કર્મચારીઓને જોડવામાં આવ્યા છે. આ યોજના હેઠળ 18 થી 50 વર્ષની વયના પાત્રના જે કામદારો છે તેમના પરિવારોને મૃત્યુ અથવા સંપૂર્ણ કાયમી અપંગતાના કિસ્સામાં ₹2 લાખ મળે છે, જેમનું વાર્ષિક પ્રીમિયમ ₹436 છે. 18 થી 59 વર્ષની વયના પાત્ર કામદારોને આકસ્મિક મૃત્યુઓ તથા સંપૂર્ણ કાયમી અપંગતાના કિસ્સામાં ₹2 લાખ અને આંશિક કાયમી અપંગતાના કિસ્સામાં ₹1 લાખ મળે છે, જેનું વાર્ષિક પ્રીમિયમ ₹20 લાખ છે. આ સિવાય મુખ્યમંત્રીએ 5 આંગણવાડી કાર્યકરો ગુડિયાશ્રી, પ્રિયંકા સિન્હા, સુધા અવસ્થી અને ઉમા સિન્હા અને લાલવંતીને મંચ પર બોલાવ્યા અને તેમને આયુષ્માન કાર્ડ પણ આપ્યા હતા. તદુપરાંત મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે સફળ મહિલા ઉદ્યોગ સાહસિકો સાથે વાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ વારાણસી, ચંદૌલી, ગાજીપુર અને જોધપુરની સૌથી વધુ મહિલાઓ સાથે વિડીયો કોન્ફરન્સથી પણ વાત કરી હતી. વારાણસીની સીતા દેવીએ એ પણ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ યુવા ઉદ્યોગ સાહસિક યોજના હેઠળ ઈ-રિક્ષા ચલાવીને વિસ્તારની મહિલાઓને ઈ-રિક્ષા ચલાવવાની તાલીમ આપીને આત્મનિર્ભર બની છે. ગાજીપુરની પ્રમીલા દેવીએ જણાવ્યું હતું કે તે એક પ્રાથમિક શાળામાં રસોઈયા તરીકે કામ કરે છે. ચંદોલી જિલ્લાની સોની કુમારીએ જણાવ્યું હતું કે તે ફૂલોની ખેતી કરે છે અને મહિલા જથ્થો દ્વારા વિસ્તારની અને અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપે છે. જોનપુરની દુર્ગા મોરૈયાએ જણાવ્યું હતું કે તે ડ્રોન દીદી તરીકે ઓળખાય છે. તેણે ઉદ્યોગ વિભાગ પાસેથી લોન લઈને નમકીન ઉત્પાદન ફેક્ટરી પણ સ્થાપી છે, જેનાથી અન્ય મહિલાઓને પણ રોજગાર મળે છે. આમ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ દ્વારા વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને સાડી, ગણવેશ વીમો, આયુષ્માન કાર્ડ વગેરેની ભેટ આપી હતી અને ₹40 કરોડ જેટલા તેમના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરાવ્યા છે. તદુપરાંત મુખ્યમંત્રીશ્રીએ વચન આપ્યું હતું અને ફરીથી એકવાર યાદ કર્યું છે. સરકાર દ્વારા 1 એપ્રિલ 2026થી આપ સૌ આંગણવાડી કર્મચારી બહેનોના માનદ વેતનમાં જે છે તે વધારો કરવા સરકાર કટિબદ્ધ છે અને હાલમાં નાણાં વિભાગ દ્વારા જે છે તે આ બાબતને લઈને તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક જ સમયમાં આપ સૌ બહેનોને આંગણવાડી કહી શકાય તેવો પગાર વધારો મળી જશે અને 1 એપ્રિલ 2026થી નવું જે વર્ષ થાય છે તેમાં માનદ વેતન ચૂકવાતું રહેશે. આમ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લગભગ 7.5 લાખ કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને અનેરી ભેટ આપી છે. આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.